હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ટોપ 21 દાખલા. આજે જે હું તમને ટોપ 21 દાખલા અહીંયા આપવાનો છું, આ બધાય ફાઇનલ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. હું ગેરંટી આપું છું આ 21 દાખલા તમારી કોઈ પણ સ્કૂલ હોય તમને એક્ઝામમાં ભટકાય જ તે. અને આનું સોલ્યુશન્સ પણ લઈને આવીશ. જો અગર આ વિડીયોની અંદર 500 લાઈક થઈ ગઈ અથવા 1,93,500 સબસ્ક્રાઈબર છે, આપણે 1,94,000 સબસ્ક્રાઈબર થઈ ગયા, બેમાંથી એક વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ તો હું તમારા માટે આનું સોલ્યુશન્સનો વિડીયો લઈને આવીશ. ચિંતા કરવાની નહીં, પણ એના માટે તમારે બધાએ લાઇક કરવું પડશે, તમારા મિત્રોને શેર કરવું પડશે ને એને કહેવું પડશે કે લાઇક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે. બીજું, વિકાસનું સોલ્યુશન્સ દરેક વિષયનું આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગયું છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, પેન્ટેડ એપ ડાઉનલોડ કરો. તો આપણે સૌથી પહેલાં ટોપ 7 દાખલાની વાત કરીએ. હવે આ ટોપ 7 દાખલા છે ને વિભાગ બી અથવા વિભાગ સી ની અંદર તમને પૂછાય. જેમાંથી પહેલો દાખલો 0.35 ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો. પી ઓફ એક્સ બરાબર x² - 7x + 12 બહુપદી માટે x બરાબર 1 માટેનું મૂલ્ય શોધો. ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 50 હોય, બરાબર. તો અહીંયા આપણે એક વસ્તુ રહી ગઈ છે. ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC અને એ બરાબર 50 હોય તો ખૂણો બી અને ખૂણો સી શોધો. ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC, ખૂણો એ બરાબર x અંશ, ખૂણો બી બરાબર x + 15 અંશ. તો ત્રિકોણના દરેક ખૂણાનું માપ શોધો. એટલે એ ગોતવાનો, બી ગોતવાનો, સી ગોતવાનો. સમબાજુ ચતુષ્કોણ એબીસીડીમાં AB બરાબર 13 હોય તો એબીસીડીની પરિમિતિ શોધો. છઠ્ઠો દાખલો, ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ બરાબર 100 અંશ, ખૂણો બી બરાબર 80 અંશ, ખૂણો સી બરાબર 120 અંશ હોય તો ખૂણો ડી શોધો. અને લંબચોરસની પરિમિતિ 112 સેમી હોય તો એબી જેમ બીસી બરાબર 5/3 છે તો એબી શોધો. આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આ મોસ્ટ આઈએમપી દાખલા છે. હું તમારો મોટો ભાઈ ગેરંટી આપું છું કે આ દાખલા એક્ઝામમાં તમને પૂછાશે. તમે કહો સાહેબ અમારે આવા દાખલાની તૈયારી કરવી હોય તો, અમારે 9મા ધોરણમાં સારું રિઝલ્ટ લાવવું હોય તો 6 માસિક અને 9મા માસિક માટે તો તમારા માટે છે પેન્ટેડ એપ્લિકેશન. બિલકુલ ફ્રી છે 9મા ધોરણ વિદ્યાર્થી માટે, અગર તમે 10મું ધોરણ જોઈન કરો છો તો. આપણે એમાં અત્યારે રેપિડ રિવિઝન હાલે છે, જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ 4 વિષયનું જોરદાર જબરદસ્ત ચકાસ રિવાઇઝ કરીએ છીએ. નંબર 1. નંબર 2, એના પછી આપણે પેપર સોલ્વ પણ કરવાના છીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારનું પેપર જે છે એ તમને એક્ઝામની અંદર પૂછાશે. ડન છે? તો પેપર પણ તમારે સોલ્વ કરવાનું છે. આ પેપર સોલ્યુશન અને રેપિડ રિવિઝન બિલકુલ ફ્રી છે. 10મા ધોરણની અંદર તમે આવશો તો તમને શું મળશે? PDF મળી જશે, ડિજિટલ મટીરિયલ, આપણે જે લેક્ચર લઈએ છીએ બધું મળી જશે, DPP મળી જશે. ગુજરાતની પહેલી એપ્લિકેશન એવી છે કે જેમાં રિયલ ટાઈમ લાઈવ લેક્ચર છે. બાકી બધી એપ્લિકેશન છે એમાં લેક્ચર કેવું કે ટીચર બોલે ને એના 8 સેકન્ડ 9 સેકન્ડ પછી તમને સમજાય, તમે કમેન્ટ કરો ને 8-9 સેકન્ડ પછી જવાબ પાછો આવે એટલે 16-17 સેકન્ડનો લેગ પડે. પણ આપણી એપ્લિકેશન એવી છે કે જેમાં રિયલ ટાઈમ હું બોલું અને તમે સાંભળો અને તમે ત્યાંથી બોલો, અનમ્યુટ કરો એટલે હું સાંભળું, એવી રીતના લાઈવ લેક્ચર હોય છે. જેમાં આપણે ફોનમાં વાત કરીએ ને એ રીતના રિયલ ટાઈમ હોય છે, જેમાં લેગ નથી હોતો. સમજાણું? તો અને બીજું કે આ રેકોર્ડેડ ફોર્મમાં બધા લેક્ચર આપણે મૂકી દઈએ છીએ એટલે આખું વર્ષ દરમિયાન તમે ગમે ત્યાં રિવિઝન કરી શકશો અને 5 વખત જે છે એ આપણો સિલેબસ પૂરો થાય એ રીતે અમે 10મા ધોરણની તૈયારી એપ્લિકેશનમાં કરીએ છીએ. બરાબર. આ મારી ટીમ છે જેમાં સોહમ સર છે, વિજ્ઞાન લઈ છે, વિવેક સર છે, અક્ષય સર છે, હું છું, નરેન્દ્ર સર છે, જે એક્ઝામ ટાઈમે તમારું હિન્દી ગુજરાતી રહેશે. એપ્લિકેશનમાં 4 વિષય હોય છે, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વિકાસ બિલકુલ ફ્રી છે. બરાબર. ધોરણ 10માં જોડાવ તો 9માના રેપિડ રિવિઝન અને પેપર સોલ્યુશન બેચે ફ્રી છે. મજા કરો, જોરદાર રિઝલ્ટ લાવવાની સરસ મજાની તક છે. અગર તમારું રિઝલ્ટ તમારું ઇમ્પ્રૂવ કરવું છે અને સારું રિઝલ્ટ લાવવું છે તો તમારા મોબાઈલમાં પેન્ટેડ એપ હોવી જ જોઈએ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, પેન્ટેડ એપ ડાઉનલોડ કરી લો. એના પછી આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 8, 9, 10, 11, 12, 13 અને 14ની. આ આઈએમપી દાખલા છે, બકોડાઓ સ્ક્રીનશોટ પાડી નાખો. ત્રિકોણ PQRમાં PQ બરાબર PR બરાબર x + 10 અને ખૂણો Q બરાબર 4x - 5 હોય તો PQRના દરેક ખૂણાનું માપ શોધો. PQRમાં P જેમ Q જેમ R બરાબર 2/3/5 હોય તો ત્રણેય ખૂણાનું માપ શોધો. ચતુષ્કોણ ABCમાં A જેમ B જેમ C જેમ D બરાબર 1/4/2/2 હોય તો ચતુષ્કોણ ABCDના દરેક ખૂણાનું માપ શોધો. ચતુષ્કોણ DEFGમાં DE બરાબર 6, EF બરાબર 8, EFG ની પરિમિતિ શોધો. ચતુષ્કોણ PQRમાં ખૂણો P બરાબર 4x, ખૂણો Q બરાબર 5x તો PQRSના બધા ખૂણાનું માપ શોધો. પછી ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર 3x + 15, ખૂણો C બરાબર 2x + 15 હોય તો x ની કિંમત શોધો. આકૃતિમાં આપણને એવું કીધું કે ખૂણો ABC બરાબર 69, ACB બરાબર 31 હોય તો B
ડી સી શોધો. તો અહીંયા જે છે એ આપણું પૂરું થાય છે મોસ્ટ આઈએમપી 14 દાખલા. દેન આફ્ટર આગળ વયા જઈએ. શું છે ભાઈ? તો કે ઓ કેન્દ્રવાળું વર્તુળ પી અને આરનો વ્યાસ 26 સેમી છે. આ વર્તુળની એક જીવા કેન્દ્રથી 12 સેમીના અંતરે છે. તો જીવાની લંબાઈ કેટલી થાય? ઓકે, 16મો પ્રશ્ન, એક ત્રિકોણકાર જમીનના ટુકડાની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે, તો તેની પરિમિતિ 300 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. 17મો પ્રશ્ન, સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપણને આપી છે 30, સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે, તો તેનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણ એબીસીડીમાં એ જેમ બી જેમ સી જેમ ડી બરાબર 2:4:5:7 હોય તો એબીસીડીના દરેક ખૂણાનું માપ શોધી સૌથી નાના ખૂણાનું માપ જણાવો અને વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે તેમ સાબિત કરો. આ પ્રમેય છે. ડન. એના પછી આગળ વિયા જઈએ. છેલ્લા 2 દાખલા. દાખલા નંબર 20, જેની ઊંચાઈ 8 મીટર ને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળા કેટલી તાળપત્રીની જરૂર પડે? 63 જવાબ આવશે. માની લ્યો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડ માટે લગભગ 20 સેમી જેટલી વધારાની તાળપત્રી વપરાય છે. એક મકાનનો ઘુમ્મટ અર્ધ ગોલાકાર છે, તેની અંદરની બાજુઓનો ચૂનો લગાવવાનો ખર્ચ 498.96 થાય છે. ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 2 રૂપિયા હોય તો ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘુમ્મટની અંદર રહેલો હવાનું ઘનફળ શોધો. આ હતા મોસ્ટ આઈએમપી દાખલા કે જે તમને 100% વિભાગ બીમાં, સીમાં કે ડીમાં પૂછાય છે. હવે આ દાખલાનું તમને જો સોલ્યુશન જોતું હોય તો 2 શરત છે. ફટાફટ લાઈક કરો, મિત્રોને શેર કરીને કહો કે ભાઈ લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કર. અગર 194 થઈ ગયા અથવા તો 500 લાઈક થઈ ગઈ, જે પહેલાં થયું આપણે આનું સોલ્યુશન્સ લઈને આવી જશું. એ ઉપરાંત આપણે યુટ્યુબની અંદર ગણિતમાં અગત્યના ચેપ્ટર્સના દાખલા સોલ્વ કરવાના શરૂ કરી દીધા છે. તમને વિભાગીયમાં પ્રોબ્લેમ થાય છે તો એનો રવિવાર લાઈવ લેક્ચર છે, તો તમારે લાઈવ લેક્ચરની અંદર જોઈ લેવાનું. બેલ આઇકોન ક્લિક કરીને રાખો કે જેથી કરીને દરેક વિષયના લાઈવ લેક્ચર તમને મળી લે અને તમે જોરદાર જબરદસ્ત ચકાસ રિઝલ્ટ લાવી શકો. ડન છે દીકુડાવ? તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમે લોકો તૈયાર છીએ, અમારા 5 ભાઈઓની ટીમ કે જે તમારા 9મા ધોરણની જોરદાર તૈયારી કરાવશે. અમે લઈને આવવાના છીએ તમારા માટે આગાહી અને સંકટ સમયની સાકાર. આગાહીની અંદર શું છે, તમને મોસ્ટ આઈએમપી દાખલા આપીશું, બેઠા બેઠા દાખલા તમને એક્ઝામમાં પૂછાશે. અને સંકટ સમયની સાકાર એટલે અમે તમને ઓબ્જેક્ટિવ કરાવશું, એ પણ તમને પૂછાશે. તો મળીએ છીએ દીકુડાવ લાઈવ લેક્ચરની અંદર. જોરદાર જબરદસ્ત ઝક્કાસ કામ કરીશું, મજા કરીશું અને મસ્ત મજાની એન્જોય કરતા પેપર આપીશું અને ધોરણ 10નો પાયો મજબૂત કરશું. અને તમે લોકો જો ધોરણ 10માં સારા ટકા લાવવા માંગતા હો તો પેન્ટેડ સાથે જોડાયેલા હોવા જોઈએ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.